ભારત દેશની આઝાદીના 80 વર્ષ પૂર્ણ થતાં 15મી ઓગસ્ટના પાવન પર્વની સમગ્ર દેશમાં ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પણ નગરપાલિકા, વન વિભાગ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને સમગ્ર સોનગઢ તિરંગાના રંગે રંગાયેલું જોવા મળ્યું. સોનગઢ નગરપાલિકા ખાતે યોજાયેલા ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમમાં નગરપાલિકાના બાંધકામ અધ્યક્ષ આશીષભાઈ શાહના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાઈ જોશી, તાપી જિલ્લા સંગઠન મહામંત્રી નિખિલભાઈ શેઠ, તાલુકા પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, તાલુકા મહામંત્રી વિમલભાઈ દેસાઈ સહિત નગરપાલિકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સોનગઢની યુનિક વિદ્યાભવન સ્કૂલમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિસરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત સોનગઢ તાલુકાના વન વિભાગની કચેરી ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમ સોનગઢ તાલુકામાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત ન રહેતા દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપતી બની રહી હતી. નગરપાલિકા હોય કે વન વિભાગ કે પછી શાળાનું પરિસર, દરેક સ્થળે તિરંગાની આન બાન અને શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી. નમસ્કાર. આજના 15મી ઓગસ્ટના પાવન દિવસ સમગ્ર દેશ જ્યારે સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે, ત્યારે સોનગઢ નગરપાલિકાના પટાંગણમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ, ચીફ ઓફિસર સાહેબ શ્રી વનાર સાહેબ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, મારા સૌ ચૂંટાયેલા સાથી મિત્રો, ઉપસ્થિત સૌ નગરજનો, વડીલ શ્રીઓ, આગેવાન શ્રીઓ, ભાઈઓ તથા બહેનો, બાળકો અને વિદ્યાર્થી મિત્રો અને પત્રકાર મિત્રો, આપ સૌને સમસ્ત દેશવાસીઓને 80મા સ્વતંત્ર દિનની અનેક અનેક શુભકામનાઓ. 80મા સ્વતંત્ર દિનની આજે જે ધ્વજવંદન કરવાનો મને જે અવસર મળ્યો એ સોનગઢ નગરપાલિકા ટીમ અને સોનગઢના આગેવાનશ્રીઓ અને સોનગઢના મિત્રો, ભાઈઓ તથા બહેનોને 80મા સ્વતંત્ર દિનની હું વડીલોને, ભાઈઓ તથા બહેનોને અને સોનગઢ નગરની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.